હેલો દોસ્તો, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અવર ચેનલ. મારી ચેનલમાં સ્વાગત છે. અને આજે અમે લોકો રેડી થઈ ગયા છીએ બાલીમાં. આજે અમારો ઇન્ડોનેશિયામાં આજે બીજો દિવસ છે. બાલી કોક ઇન્ડોનેશિયા કે બધું એક જ છે. ગુડ મોર્નિંગ રેખા. હે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ભાઈ અત્યારનું અહીંયા વેધર થોડું હીટ છે. મોર્નિંગમાં આટલું હીટ છે જ્યારે આપણું 11-12 વાગે હોય તેવું વાતાવરણ છે અહીંયા. અને પહેલાં મારી રૂમની હોમ ટૂર કરાવી દઉં છું. તો આ મારી હોટેલ છે, આ અમારો રૂમ છે, બેડરૂમ છે અને કંઈક આ રીતનો નજારો છે. અહીંયા લાઇટિંગ બહુ ઓછી હોય છે. આ નાઇટ લેમ્પ છે અને આ અત્યારમાં મની ભાઈ ઇન્ડોનેશિયન મની છે. તો અમે ઘણા બધા પૈસા અત્યારે છૂટા કરાવ્યા છે ડોલર થકી. બેગ છે, ટીવી છે અને કંઈક આ રીતનો બધો નજારો છે. અને આ છે ટોયલેટ, બાથરૂમ અને આ રીતનો બધો નજારો છે. તો અત્યારે હું જઈશ નેક્સ્ટ રૂમમાં. અત્યારે આવી રૂમ છે. હે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રેડી એવરીબડી? થોડો મેકઅપ બાકી. અચ્છા, હાઉ લાલી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. લાગી ગયો. તો અમારા ખુશીબેનનો રૂમ. ખુશી, હાઉ? ગુડ મોર્નિંગ પલભાઈ. ખુશીબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રેડી થઈ ગયા? યસ. યસ. આ બધાના રૂમ તો સેમ જ છે એટલે કંઈ જોવા જેવું નથી. અને મોર્નિંગમાં અમે લોકો રેડી થઈને હવે જઈશું નીચે. નાસ્તો પણ કરવાનો છે અને ત્યાંનો પણ હોટલનો બહુ મોટી હોટલ છે અને બહુ મોટું સરસ એનું ગાર્ડન, ફાઉન્ટેન ને ઘણું બધું છે અને તેનો વ્યૂ પણ બહુ જોરદાર છે. પણ અત્યારે ઓલરેડી અહીંયા બહુ ઠંડુ છે રૂમમાં એસીના હિસાબે, પણ બહાર બહુ હીટ વાતાવરણ છે. તો જોઈએ હવે આજે અમારું કેવું થશે. એટલે નીચે જઈએ જરા. હોટલથી ઉપરથી આ રીતનો કંઈક વ્યૂ છે. હમણાં જઈએ નીચે આપણે. તો હું આવી ગયો છું લિફ્ટમાં. જઈએ નીચે. આવી ગઈ છે, હું જાઉં છું નીચે ફર્સ્ટ ફ્લોર. તો હવે આવી ગયો પહેલા માળે. કંઈક આ રીતનો અહીંયા વ્યૂ છે અને આ અમારી રેસ્ટોરન્ટ છે અને બહારનો પણ જોરદાર વ્યૂ છે. હમણાં થોડી વારમાં ત્યાં જઈએ. તો અત્યારે આ બધું ઇન્ડિયનમાં વેજ છે અને આપણે ચોઈસ કરવું પડશે કે આમાં શું છે. આ બધું ફ્રૂટ છે, રાયતું છે, પછી તરબૂચ છે, પપૈયા છે, દૂધ છે, ચા છે, પૌવા છે અને ઘણી બધી આઈટમો છે. ભાઈ જો મોર્નિંગમાં ખીચડી છે, મગની દાળ છે, રાયતું છે અને નાન છે. આ બધા ફ્રૂટ લીધું છે. મીઠા છે બધા આપવા માટે. હા જો ઘણું બધું છે પણ આપણે ગોતવું પડે કારણ કે આપણે વેજીટેરિયન એટલે આપણે બધું ખીચડી, દાળ, મગ એવું બધું ખાઈ શકીએ, ફ્રૂટ ખાઈ શકીએ. બાકીનું અહીંયા તો લગભગ 100 આઈટમો છે પણ આપણે ના જમી શકીએ કારણ કે બધું નોનવેજ છે. હવે મોર્નિંગમાં નાસ્તો થઈ ગયો છે અને હવે અમે લોકો અહીંયા ફોટોગ્રાફી કરીએ. અહીંનો કંઈક નજારો પણ ખૂબ સરસ છે. આજે મેં વાત કરી કે નીચે અમારે હોટલની બહારનો વ્યૂ બહુ સરસ છે. તો જો કંઈક આ રીતનો છે. અમારી રેસ્ટોરન્ટ છે આવી ગઈ છે ને હું જાઉં છું ગાડીમાં. અને હવે જોઈએ ક્યાં ટૂર છે. હાઉ એવરીબોડી? બધા બેસી ગયા છે? ઓકે. આ આપણી હોટલ છે ગોલ્ડન ટુલિપ. કંઈક આ રીતનો બહારનો નજારો છે અને અત્યારે વાદળવાળા વાતાવરણ છે અને અહીંયા અમે બાલીની અંદર જોઈ લો આ રીતનો કંઈક નજારો છે. ચાલો ભાઈ વિવેકભાઈ, અત્યારે સવારમાં પાણી આવી ગયું છે અને પાણી તો ભાઈ જીવન છે આપણું મોર્નિંગમાં. અને આ ઇન્ડોનેશિયામાં સવારમાં અત્યારે આપણે વિવેકભાઈ ક્યાં જવાનું છે? આપણે ક્યાં નીકળે જવા? પડાંગ બીચ. પડાંગ બીચ. ત્યાં શું છે બધું?
બસ બીચ છે, બીચ છે અને બીજું બધું પથ્થરનો કેવ છે, બહુ બધું છે. અને પડવાનું. હવે હું પહેલી વાર શું છે? જાઉં છું, જોઈએ ભાઈ. પડી અને પડવાનું. ઓકે, પડી અને પડાવ ને એવું કંઈક છે. આપણને નહીં ફાવે, પડાવ નાખવાનું. પણ આ છોકરાઓએ આપણને કીધું છે કે ભાઈ પડાંગ જવાનું છે. તો અહીંયા અત્યારે અમે જઈએ છીએ અને અહીંયા બહુ જોરદાર માઉન્ટેનવાળા રોડ રસ્તા અને સાંકડા છે. અને અહીંયાનું ભાઈ વેધર એકદમ ક્લીન છે હો ભાઈ. ગરમી છે થોડી, એકદમ ક્લીન. એકદમ ક્લીન. તમે મારા વિડીયોમાં જોઈ શકો છો. તો આ રીતનો કંઈક વ્યૂ છે અને અમે લોકો અત્યારે જઈએ છીએ. ભાઈ પહેલા દિવસે બધાને કેવી મજા આવી? બહુ મજા આવી. પેલા પ્લેનમાં અમે હતા ને ભાઈ, પ્લેનમાં બેવાની જગ્યા બહુ ઓછી હતી. અહીંયા તો જુઓ અમારા વિવેકભાઈ કેવડો મોટો સ્પેસ છે અને પાછા આટલી મોટી ગાડીમાં અમે 6 જણા. એટલે ભાઈ પછી કાંઈ ઘટે, કાંઈ ના ઘટે. ખરેખર મુસાફરી કરવાની તો બધા લોકોનું કહેવું એવું છે કે ટ્રેન સિવાય નકામું. કેમ? ટ્રેનમાં જે મજા આવે ને ભાઈ, કારણ કે ત્યાં જગ્યા ફૂલ હોય અને મજા આવે તેવું હોય. અને પ્લેનમાં છે ને એકદમ ખાલી 1 ફૂટ 1.25 ફૂટ ભાઈ બેસવાનું અને હલવાનું નહીં, માથું આમ ના થાય, આગળ ના જાય, કંઈ થાય નહીં, પકડાઈ જાય એવી ખાલી. અને એમાં 8-8 કલાકના રસ્તા કાપવા એટલે ભાઈ બહુ અઘરી વાત કહેવાય. પણ છતાંય ભાઈ કંઈ એન્જોય કરવો હોય અને કંઈ વસ્તુનો આનંદ લેવો હોય તો સહન કરવું પડે. અને બીજું કે અત્યારે જોઈ લો વાદળવાળું વાતાવરણ થઈ ગયું છે અને અહીંયા મોર્નિંગમાં તમે આ ઇન્ડોનેશિયાના રસ્તા જુઓ, હલકી ટ્રાફિક છે, એટલું બધું કંઈ ખાસ નથી. અને આ ભાઈ અમારી વરસાદ બંધ થઈ ગયો એટલે વધી ગઈ ટ્રાફિક. પબ્લિક બહુ આવ્યું ટુરિસ્ટ. અહીંયા પબ્લિક બહુ આવી હતું. અને તમે બધા બતાવો કે તમને બધાને કેવું મજા આવી? બહુ મજા આવી. પૂર્વી, આ 2 દિવસની તો મજા આવી. આપણે પલભાઈ ક્યાં છે? થોડો ટાઈમ. પલભાઈ બોલો, તમે કેમ કાંઈ બોલતા નથી ભાઈ? ખાવાની નો પડાંગ. હા, એક તો અહીંયા ભાઈ એક મેન ખાવાની પ્રશ્ન છે કે ભાઈ જમવાનું અહીંયા આપણા માટે ઇન્ડિયન માટે કંઈ છે નહીં. એટલે બને ત્યાં સુધી તમે પણ બાલી આવો તો ઘણું બધું ફાસ્ટ ફૂડ અને કંઈક ફાસ્ટ ફૂડ તો ના બોલે, પણ કહેવાનો મતલબ કે બધી વસ્તુ તમે નાસ્તાની ખરેખર લેતા હોજો. 7 દિવસની ટૂર હોય કે 10 દિવસની હોય એ પ્રમાણે તમે સગવડ કરીને ફૂલ તૈયારી કરીને આવજો. અને હવે અત્યારે વાતાવરણ એકદમ મસ્ત ક્લાઉડી થઈ ગયું છે અને અમે જઈએ છીએ આગળ પડાંગ બીચ. You say slow down. I don't like to move too fast. It drowns the truth with things that are not real, and I really want us to be real with love that lasts. In the past I messed up, gave too much. What is it with time? Why can't we unwind? And all the hurt we deal with, I wanna leave my cares behind. And now that time has passed, I see why we are lonely. Ooh, should've let me speed it up. You could've had more of me. And now that time has passed, I see why we were lonely. અત્યારે અમે આવી ગયા છીએ પડાંગ બીચ અને એનો કંઈક નજારો આ રીતનો છે. અહીંયા એન્ટ્રી ફી છે, અમે લઈ લીધી છે અને હવે અમે લોકો અંદર નીચે ઉતરીને જઈએ છીએ દરિયા પાસે.
જવાનો રસ્તો એકદમ ગુફામાં છે. ગાડી આવી ગઈ છે અને અમે બીચેથી નીકળી ગયા છીએ અને હવે જઈએ અમે આગળના પોઈન્ટે. ચાલો ભાઈ બેસી ગયા છીએ અને હવે જઈએ અમે આગળના પોઈન્ટે. ભાઈ કેવી મજા આવી બીચ ઉપર? બહુ જ મજા આવ્યો, બહુ મસ્ત બીચ હતો. તમે લોકોએ પણ જોયો વિડીયો કે તમને પણ મજા આવી છે એટલે આવી રીતે બીજા બીચ ઉપર જઈએ છીએ. બીજા બીચ ઉપર જઈએ છીએ અને બહુ ગરમી છે ભાઈ, પણ ક્યારેક ક્યારેક વાદળ આવી જાય છે ને તો બહુ મજા આવે છે. પવન બી સારો છે પણ તડકો હોય ત્યારે ફૂલ ગરમી હોય છે. તો હવે અમે ગાડીમાં બેસી ગયા છીએ અને અમારી ગાડી નીકળી ગઈ આગળ જવા માટે. અત્યારે અમે અહીંયા આવ્યા છીએ તુલુબાન બીચ ઉપર અને કેવો બીચ છે? તુલુબાન. અને અહીંયા ખૂબ જાડી છે તો આવી રીતે પગથિયા છે ભાઈ, કેટલા બધા પગથિયા છે તે ઉતરીને નીચે જવાનું છે. તો ભાઈ અહીંયા તો ઘણા બધા પગથિયા છે અને એકદમ સાયલેન્ટ. તમને ખ્યાલ આવી ગયો હશે મારા વોલ્યુમથી કે ખૂબ જ શાંતવાળો એરિયો છે અને અહીંયા ફોરેનર અત્યારે તો બહુ ઓછા જોવા મળે છે, પછી આગળ જોઈએ કેટલા મળે છે. તો ભાઈ અહીંયાથી જવાનો રસ્તો છે.
અહીંયા તો વાંધો ન આવે સમજ્યા. ભાઈ રીલ્સ ઉતારે છે અને ફોટોગ્રાફી પણ કરે છે. ચાલુ છે હો, એક્શન કરવા માંડો. અત્યારે આવી બધી ગુફાઓમાંથી પાણી આવે છે અને અહીંયાથી આપણે આમ જઈ શકીએ. ઘણી બધી ગુફાઓ છે અને લાલાભાઈ ચડી ગયા છે ઉપર. અત્યારે અમે આવી ગયા છીએ અને હવે અમે ગાડીમાં બેસી અને જઈએ આગળના પોઈન્ટ ઉપર. કંઈ મંદિર જવાની વાત કરે છે. હાવ આર યુ? કેમ નહીં બોલવાનું? એ કંઈ નહીં બોલવાનું. બધા લોકો ગાડીમાં બેસી ગયા છીએ અને હવે જુઓ કેવી મજા આવી બધાને. ફોટોગ્રાફી પણ બહુ જોરદાર થઈ ગઈ અને ક્યાંક ચાલવાનું ને ક્યાંક ઉતરવાનું ને ભાઈ ઘણી બધી મજા આવી. હવે પરસેવો વળી ગયો છે અને પાણી પી અને જઈએ. કોઈ એક ટેમ્પલ છે સરસ. ઉલુવાટ ટેમ્પલ. કયું ટેમ્પલ છે? ઉલુવાટ ટેમ્પલ છે. તો પછી ત્યાં સાંજે શું? ત્યાં કથક ડાન્સ. કથક ડાન્સ. તો બધું જોઈશું. તો બને રહેજો વિડીયોમાં આગળ અને આવીને એન્જોય કરતા રહેજો અમારી સાથે. બાલીમાં પણ તમે ફરતા રહેજો. તો હવે જઈએ આપણે આગળ. અત્યારે અમે ટેમ્પલમાં આવી ગયા છીએ અને અહીંયા કમરે બધે અત્યારે અમે મંદિરમાં આવી ગયા છીએ. બધા મંદિરમાં આવી ગયા. આ બે ધોતી વાળા તો અમારા અત્યારે ફોટો પાડે છે.
તો ભાઈ અહીંયા બહુ સરસ સીન છે મસ્તીનો, અને અહીંયા વાંદરાઓનું ધ્યાન રાખવાનું કીધું છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે ભાઈ. પોતપોતાનું જગ્યાનું ધ્યાન રાખજો ભાઈ. મંકીનું ધ્યાન રાખવાનું કીધું છે, એટલે પોતપોતાની જગ્યા પર કોઈ પણ સામાન જોજો મૂકતા નહીં, નકર લઈને ઉપડી જશે મંકી. ગળામાં પહેલા ને ઓલી અંદર નાખ. વાહ 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 વાહ. અહીંયા છે પારાલુહુર ઓલું વાતું. જો વાંદરાની શરૂઆત થઈ ગઈ છે, અને ધ્યાન પણ રાખવાનું કીધું છે. જબરજસ્ત સીન શૂટ થઈ છે. તો અહીંયા અત્યારે સરસ મજાનો વ્યૂ છે, પણ અહીંયા વાંદરાની બીકના હિસાબે શૂટિંગ વધારે નથી લઈ શકતા. બહુ જોરદાર. અમારા પલુભાઈને એકવાર તો ચશ્મા જતા રહ્યા ચાલુ શૂટિંગમાં, તમે જોયું છે. તો આવો વ્યૂ છે. ફરીને આવ્યા અને હવે ગાડીમાં બેસીએ છીએ. ગાડીમાં બેઠા હવે અમે જઈએ છીએ આગળ, કારણ કે કથક ડાન્સ કચક ડાન્સ તો ભાઈ સાંજે છે 6 વાગે, અને હવે નીકળીએ, કારણ કે અંદર ફોટોગ્રાફી અને શૂટિંગ તો બહુ સારું થાય એવું હતું, પણ વાંદરાની બીક એવી હતી કે મારા પલભાઈના ચશ્મા છે ને ખેંચી લીધા. પછી ત્યાંના કોઈ માણસે કંઈક ખાવાનું આપ્યું એટલે ચશ્મા તો આપ્યા, પણ બધું મોઢામાં બાંધલી બધી હરકી કરી નાખી. તો ભાઈ આવું હતું, એટલે પછી ફોન નહીં કાઢ્યો અને અંદરનું લોકેશન પણ બરાબર લઈ ના શક્યા. અને હવે અમે જઈએ છીએ કંઈક જમવા માટે. ભૂખ લાગી છે ને બધાને? હા, તો ભાઈ હવે જઈએ આપણે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં. અને અમારા સાહેબ ડ્રાઈવર સાહેબ કંઈક કહે છે કે ભાઈ ઇન્ડિયનના રેસ્ટોરન્ટ છે ત્યાં જઈએ. તો હવે જોઈએ કેવું છે ત્યાં જમવાનું. ઇન્ડિયન કિચન, પ્યોર દેશી ઘી. ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જઈએ ભાઈ. ઇન્ડિયન રેસ્ટોરન્ટ આવી ગઈ છે, અને અંદર શું છે તે પણ જોઈએ હવે. તો પણ કંઈક આ રીતનું છે. કાંદા વડી. મુકેશ કાકા પૂછતા હતા શું હતું ફોનમાં. હું મગાવ્યું પડશે. પનીર ચીલી અને કાંદાના બટાકા ભાઈ બહુ મસ્ત છે, અને બધા મસ્ત જો જામી ગયા છે. 2-3 દિવસથી મળ્યું નથી ને, એટલે આજે તૂટી પડવાનું છે ને. ખાઈ લો આજે, જમી લો બરાબરનું જમી લો. તો જમ્યા પછી અમે આવ્યા છીએ માલીની કાફેમાં. અહીંયાનો કંઈક નજર આપતી છે. માલીની કાફેમાં અમે ઘણા બધા પ્રકારના જ્યુસ અને ડ્રિંક્સ મંગાવ્યા છે, પણ અહીંયા ભાઈ રેટ બહુ ઊંચો છે. અને અમે જે રેસ્ટોરન્ટમાં જમીને આવ્યા ને તેમાં 15.5 લાખનું બિલ આવ્યું. હવે 15.5 લાખનું બિલ કઈ રીતે થતું હશે મારું રામ જાણે, પણ આમાં મને કંઈ બેસુકતી નથી. પણ અહીંયા માલીની રેસ્ટોરન્ટમાં પણ આવ્યા તો 3.5 લાખ રૂપિયાના ખાલી 6 જ્યુસ છે. તો આવું છે ગાઈઝ કાફેમાંથી. તો તમે જો કેવો દરિયાનો નજારો છે. અહીંયા જો ફોન અને પૂરી. અમારું ડ્રિંક્સ આવી ગયું છે. ત્યાંથી આવો વ્યૂ આવે છે, અને અમારું કાફે છે, અને અમારું ડ્રિંક્સ થઈ ગયું છે, અને આ રીતનો નજારો છે. આવો ખુશીબેન હજી પીવે છે. અને હવે બંને પણ અહીંયા કોલ્ડ ડ્રિંક્સ પીધું, જ્યુસ પીધું, અને આવું છે બધું ગાઈઝ.
ભાઈ અહીંયા ઘણી બધી વિડીયોગ્રાફી કરી અને માલિની કાફેમાં ખૂબ મજા આવી અને એનો નજારો કંઈક આ રીતનો છે અને અમે લોકોએ ખૂબ એન્જોય કર્યું. આ રીતનો નજારો છે. હવે અમે લોકો જઈએ અહીંયાથી બહાર અને આ ખુશીબેન કંઈક જુઓ. બેન જુઓ, ખુશીબેન જુઓ અહીંયા ફોટોગ્રાફી માટે મને કહે છે ફોટો પાડજો. તો માલિની કાફેમાંથી અમે બહાર આવ્યા છીએ અને અહીંયા માલિની કાફેનો બહારનો પણ વ્યૂ આવો છે એટલે બહુ જબરજસ્ત છે. અને હવે અમારી ગાડી આવે છે. એક નંબર કાફે. બાલી આવો એટલે માલિની કાફેમાં આવવાનું જ. વી આર આઉટ. તો ભાઈ અહીંયા તમે અત્યાર સુધીની કેવી એન્જોય કરી? બહુ જ હા, બહુ જ મજા આવી હો ભાઈ. આવો ત્યારે માલિની કાફેમાં આવજો. અને સુલેમાન બીચ પર જરૂર જવાનું. હા, તો બધા એન્જોય કરી અને કેવી મજા આવી ભાઈ બધાને? બહુ જ મજા આવી. તો ભાઈ હવે અહીંયાથી આપણે કઈ જગ્યાએ જવાનું છે? અહીંયાથી આપણે ઉલુવા ટેમ્પલ ફરી. હવે પાછું ઉલવા ટેમ્પલ છે જે નાઇટનો નજારો બહુ જબરજસ્ત છે. કચક ડાન્સ તે પણ આપણે જોઈશું અને આ છેલ્લો દિવસનો નાઇટનો અમારો છેલ્લો શો છે અને એ પણ આપણે જોઈ લઈએ અને પૂરી એન્જોય કરી લઈએ. અમારી સાથે તમને પણ જોવા મળશે. સામે આપણી ગાડી આવી ગઈ છે. અમારી ગાડી પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જોઈ શકો છો. અંદર ફૂલ્લી બેહવાની મજા આવે છે. આ આપણી ગાડી ખોલો ભાઈ જલ્દી. વાવ, એકદમ લક્ઝરિયસ ગાડી છે ભાઈ. બેહો દીકરાઓ, બેહો બધા ફટાફટ જલ્દી. ચલો 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 ભાઈ, હું પણ બેસી ગયો છું અને ખૂબ સરસ મજા આવી. હવે પાછું ટેમ્પલ પર જવાનું ને ભાઈ વિવેકભાઈ? હા, ટેમ્પલ ઉપર જવાનું. હા હા હા. 3.5 લાખનું જ્યુસ પી. તડકો જોરદાર છે. જેમાં અમે કેટલું 15.5 લાખનું જેમાં અને જ્યુસ પીધું અમે 3.5 લાખ. 3.5 લાખનું જ્યુસ પીધું. અને ભાઈ આ તો શું વાત છે, આ તો પૈસાના ડટ્ટા લઈને જવું પડે. આ તો નોટ મોટી છે એટલે સારું છે. બાકી અહીંયા બાલીમાં ઇન્ડિયન ફૂડ જમાય નહીં, કોઈ સ્વાદ કે ટેસ્ટ એટલું બધું હોતો નથી. ઇન્ડિયન અને રેસ્ટોરન્ટ સામે પણ જોરદાર એક વ્યૂ છે, જરાક જોઈ લઈએ. વાવ. તો અત્યારે આ લોકો શોપિંગ કરવા નીકળ્યા છે પણ અહીંયા કંઈ ગમે એવું છે નહીં અને ગમે તો એના ક્વોલિટીમાં કંઈ દમ નથી. તો વાહે અત્યારે કચક ડાન્સ માટે લાઈન બહુ જબરજસ્ત લાગી છે. તમે જો અમારી પાછળ જે લાઈન છે ને તે આ બધી લાઈન છે. આ બધી લાઈન છે કચક ડાન્સ. ઘણું બધું માણસો છે. 1 લાખની 6 ટિકિટ આવી ગઈ છે કચક ડાન્સ માટે અને અમારો શો બીજો છે. પોઈન્ટ ઉપર સનસેટ પોઈન્ટ ઉપર છે. ફાડી નાખું ભાઈ. બહુ મગજ મારી. અમને બતાવો બધા ફોટીઓ લઈને જો હોટેલ બંધ કરો બસ. વાંદરાની બીકે હોટી ઉપર શૂટિંગ ઉતારવાનું નકર વાંદરો ફોન લઈને જતો રહે. કાકા ઉભો એક ફોટો પાડ. એ પૂરું અહીંયા આવી ફટાફટ. જો ફટાફટ ભાઈ ફટાફટ. સનસેટ હજી વિડિયો તમે જોજો એના. એલા તું બધા લાકડી હાથમાં રાખો ને. સનસેટ આમાં લાવો. ડાન્સ જોવા બેઠા છીએ આપણે. કિચક ડાન્સ જોવા માટે બધા બેઠા છીએ. જોઈ લે પછી કયો ડાન્સ જોવાનો છે? કિચક ડાન્સ. તો જોઈએ હવે થોડી જ વારમાં કિચક ડાન્સ ચાલુ થાય છે અને જોઈ લઈએ આપણે ડાન્સ કેવો છે.
આ બાજુ નથી નાખતા. ऊपर चढ़ी जाएगा, ऊपर चढ़ी जय श्री राम. Once again, applause for the dancer, please. તો ભાઈ કેવો લાગ્યો તમને? બહુ મજા આવી. કેવો ડાન્સ હતો? આપણે મજા આવી, બહુ. રામાયણ હતી. બહુ મજા આવી. અને ભાઈ આ
જે આખો કાર્યક્રમ હતો તે રામાયણ બેઝ હતું, રામાયણ બેઝ ઉપર હતું અને અહીંયાથી બસ અમે લોકો જઈએ છીએ. મળીશું હવે કાલે નવા વ્લોગ સાથે. બાય બાય.